દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગરના મુખ્ય માર્ગો પર ફરી પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રા. પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રામાં યોજી અખાડા મિની ટ્રેન, વાંદરો, જીપ, આકર્ષક ફ્લોટ, રામલલ્લાની શોભાયાત્રાને લઈને વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રામ મહલ તપસ્વી બાપુની વાડીએથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વાડીના મહંતપ્રમ રામચરણદાસજી દ્વારા વિધિવત પૂજા કરી રામલલ્લાને પદયાત્રા રથમાં બિરાજમાન કર્યા હતા. જય શ્રી રામના નારાથી સમગ્ર વાતાવરણ પવિત્ર થયું હતું. ચૈત્ર સુદ નોમના દિવસે પ્રભુ શ્રી રામનો જન્મ અયોધ્યા થયો હતો તે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આ વર્ષે જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન છે ત્યારે તેનો ઉત્સાહ અયોધ્યા સહિત સમગ્ર વિશ્વમાં અનોખો જોવા મળી રહ્યો છે અને રામ જન્મની ઉજવણી વધુ ઉલ્લાસથી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભાવનગર શહેરમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રામ મહેલ તપસ્વી બાપુની વાડીએથી શ્રી રામચંદ્રદાસજી બાપુના માર્ગદર્શન હેઠળ પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ પેરિસ શ્રી રામ જન્મ મહોત્સવ સમિતિ ભાવનગર દ્વારા 1992થી શરૂ કરી દર વર્ષે પરંપરાગત રીતે ભગવાન શ્રી રામલલ્લાની શોભાયાત્રા ભાવનગર શહેરના મુખ્ય માર્ગો, રાજમાર્ગો પર નીકળતી હોય છે. ત્યારે આ વર્ષની ભવ્ય શોભાયાત્રા પરિમલ પાસે રામ મહેલ તપસ્વી બાપુની જગ્યાથી સાંજના પ્રસ્થાન થઈ હતી. પ્રસ્થાન પહેલાં પરંપરાગત રીતે રામલલ્લાની પૂજા કરવામાં આવી હતી. આ પૂજામાં લોકસભાના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા અને ભાવનગર પૂર્વ ધારાસભ્યો સેજલબેન પંડ્યા જોડાયા હતા. આ શોભાયાત્રામાં ભાવનગરના સાધુ સંતો સહિત રાજકીય ક્ષેત્રના આગેવાનો, હોદ્દેદારો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભાવનગર શહેરમાંથી લોકો ખૂબ જ બહોળી સંખ્યામાં જોડાણા હતા. આ શોભાયાત્રામાં અખાડા મિની ટ્રેન, વાંદરાઓ, જીપ, આકર્ષક ફ્લોટ જોવા મળ્યા હતા, જે આ શોભાયાત્રાનું આકર્ષણ કેન્દ્ર હતા. આ શોભાયાત્રા શ્રી રામ મહેલ શ્રી પ્રસ્થાન થઈ સહકારી હાટ, ઝૂલેલાલ ચોક, સંત કવારામ ચોક, કાળા નાળા, દાદા સાહેબ જૈન દેરાસર, તાલુકા પંચાયત, બિલેશ્વર મહાદેવ, ચાવડી ગેટ, વિજય ટોકીજ, પાનવાડી, જસોનાથ ચોક, વાસણ ઘાટ, વીર ભગતસિંહ ચોક, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય, જગદીશ મંદિર ખારગેટ, જલારામ બાપા મંદિર ખારગેટ, મામા કોઠા, બ્રાટેન લાઇબ્રેરી, કૃષ્ણેશ્વર મહાદેવ, શિવરામ રાજ્ય ગુરુ ચોક, નવાપરા, પીપળિયા, હનુમાનજીના મંદિરે થઈ વિડભંજન મહાદેવ ખાતે પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રાની અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને તેવા સંકલ્પ સાથે આ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષની 22 જાન્યુઆરીના પાવન દિવસે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરને ભગવાન રામલલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને તેની સાથે આ શોભાયાત્રાનો સંકલ્પ પૂર્ણ થયો હતો, જેનાથી લોકોમાં ભગવાન રામલલ્લાની શોભાયાત્રાને લઈને વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારથી આ વર્ષની શોભાયાત્રાનો હિન્દુ એકતાને અખંડિત રાખવાનો હેતુ સાથે બહોળી સંખ્યામાં હિન્દુ સમાજ જોડાયો હતો અને ફરી એક વખત રામમય વાતાવરણ બન્યું હતું. રિપોર્ટર પ્રવીણ અરજાણી, ભાવનગર, વર્ધમાન ન્યૂઝ.